સાથે સાથે વધુ એક સેક્ટર જે છે ફાર્મા, હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક્સ, એક વ્યૂ એના પર એક ચર્ચા કરીએ સુનિલજી. કારણ કે જે રીતે આ કંપનીઓનું એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ, એકાદ સેશન સિવાય આપણે જ્યારે લોંગ ટર્મ માટે કરી રહ્યા છીએ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તો 1% આસપાસની મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે. હેલ્થકેરમાં ગઈકાલે ખાસી એક મજબૂતી જોવા મળી હતી. તો અહીંયા કઈ રીતે એક લાંબા ગાળા માટે સમય તમે જોઈ રહ્યા છો આ બધી કંપનીઓ માટે? So pharma and healthcare have been one of the best performing sector in last 2 years, 2023 અને 2024માં. હવે શું થયું છે ચાંદની, વેલ્યુએશન બીકમ વેરી વેરી રિચ ઇન મેની ઓફ ધીસ ફાર્માસ્યુટિકલ કંપની. હવે તમે રિસ્ક રિવોર્ડ તમે ત્યાં જોશો, તમને કોઈ મોટો પૈસા બનવાના આ લેવલથી થોડું ડિફિકલ્ટ લાગે છે, એસ્પેશિયલી ઓન ધ ફાર્મા સાઇડ. On the healthcare segment, yes, there are pockets where you can make money because India definitely healthcareમાં થોડી પાછળ છે ને ત્યાં. પણ ત્યાં પણ વેલ્યુએશન એવા કોઈ ખાસા ઓછા નથી, because private equity firms have become very active in the healthcare space and they've also basically made valuation little rich. હવે જ્યારે એમ કેવું લાગે છે કે 2025માં થોડું માર્કેટ થોડું વોલેટાઇલ રહેશે, થોડું કોશિયસ રહેશે અને ત્યાં કોઈ હાઈ રિસ્ક વાળા હાઈ વેલ્યુએશન વાળા કંપની તમે ચાલવા એ થોડું ડાઉટફુલ લાગે છે. એટલે જ મારી જ્યારે આપણે ફાર્માની વાતચીત કરી હતી કે આપણે બેસ્ટ સેક્ટરની વાત કરી, 2023 આપણે ફાર્માની વાત કરી, 2024 આપણે બેસ્ટ ફાર્માની વાતચીત કરી, 2025માં આપણે એના માટે નથી વાતચીત કર્યા કે આ સેક્ટરમાં પૈસા નાખવા, બીકોઝ ક્યાં ને ક્યાંક વેલ્યુએશન બીકમ વેરી વેરી રિચ એન્ડ આઈ થિંક માર્કેટ ટ્રાય ટુ ડિસ્કાઉન્ટ ટુ મચ ઇન એડવાન્સ. તો મને નથી લાગતું કે તમને કોઈ મોટો પૈસો હેલ્થકેર ઇન્ડેક્સમાંથી આગળ જતા બની શકે. તો મારી સલાહ થોડી એવોઇડ કરવાની રહેશે. યસ, મે બી 1 or 2 કંપનીઝ વિચ આર વેરી વેરી ગુડ વેલ્યુએશન, ખાસા એવા લોકોના પ્રોડક્ટ પાઇપલાઇન સારી છે, કદાચ એ તમને કદાચ પૈસા આપી શકે, બટ ઓવરઓલ આઈ થિંક થોડું ડિસઅપોઇન્ટિંગ રહેશે 2025 માટે. તો